રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે 7મા દિવસે તક્ષક નામનો સર્પ તેમને ડંખશે અને તેમનું મૃત્યુ થશે. મૃત્યુ નિશ્ચિત હતું અને સમય પણ મર્યાદિત હતો. આ મુશ્કેલ સમયમાં દુઃખી કે ડરવાને બદલે તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ પસંદ કર્યો. પરીક્ષિતે નક્કી કર્યું કે તેઓ જીવનભર સુખદેવજી પાસેથી શ્રીમદ ભાગવત કથા સાંભળશે, જેથી તેઓ સમજી શકે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને જીવનનું અંતિમ લક્ષ્ય શું છે. પરીક્ષિત સુખદેવજી પાસે ગયા અને તેમને શ્રીમદ ભાગવત કથા સંભળાવવા વિનંતી કરી. સુખદેવજીએ પરીક્ષિતની વિનંતી સ્વીકારી અને વાર્તા કહેવાનું શરૂ કર્યું. જ્યારે વાર્તામાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પરીક્ષિતે એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કૃષ્ણના પાત્રમાં આટલા બધા પરિમાણો કેમ છે? ક્યારેક તે ગોપીઓ સાથે નૃત્ય કરે છે, ક્યારેક તે પોતાના બાળપણના સ્વરૂપમાં માખણ ચોરી કરે છે અને ક્યારેક તે અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. એક જ વ્યક્તિત્વમાં આટલા બધા જુદા જુદા સ્વરૂપો કેમ છે? આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે સુખદેવજીએ પહેલા રામકથા સંભળાવી. રામકથા મર્યાદા પુરુષોત્તમની વાર્તા હતી. તેઓ વિષ્ણુજીના અવતાર પણ હતા. વાર્તા સાંભળતી વખતે પરીક્ષિત સમજી ગયા કે રામ અને શ્રીકૃષ્ણ બંને વિષ્ણુજીના અવતાર છે, પરંતુ તેમના વર્તનમાં ઘણા તફાવત છે. સુખદેવજીએ પરીક્ષિતને સમજાવ્યું કે જ્યારે ભગવાન અવતાર લે છે ત્યારે તે યુગ, સમાજ અને પરિસ્થિતિ અનુસાર વર્તે છે. રામ ત્રેતાયુગમાં આવ્યા હતા, જ્યાં ગૌરવ, ધર્મ અને સામાજિક નિયમો પ્રબળ હતા, તેથી તેમણે મર્યાદા પુરુષોત્તમનું જીવન જીવ્યું. બીજી બાજુ શ્રીકૃષ્ણ દ્વાપરયુગમાં અવતર્યા હતા, જ્યારે અધર્મ ચરમસીમાએ હતો અને પરિસ્થિતિઓ ખૂબ જ જટિલ હતી. આવી સ્થિતિમાં તેમણે રાજકારણ, રાજદ્વારી, પ્રેમ, યુદ્ધ અને શિક્ષણ જેવા તમામ ક્ષેત્રોમાં પોતાની ભૂમિકા ભજવી. આ સમગ્ર એપિસોડનો સૌથી મોટો બોધપાઠ એ છે કે સંવાદ એક કળા છે. સુખદેવજીએ પરીક્ષિતના મનમાં રહેલી શંકાઓને દૂર કરી પછી શ્રીમદ ભાગવત કથાને આગળ ધપાવી. આ એપિસોડ આપણને શીખવે છે કે પહેલાં સાંભળો, બીજા વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજો, પછી તેની મૂંઝવણ દૂર કરો, પરંતુ તર્ક કે ચર્ચાથી નહીં, પરંતુ ઉદાહરણો અને સંદર્ભોથી. અને છેલ્લે જ્યારે બીજી વ્યક્તિ તૈયાર થાય ત્યારે મુખ્ય વાત કહો. એપિસોડનો બોધપાઠ એ છે કે આપણી પાસે મર્યાદિત સમય છે, આપણે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. જિજ્ઞાસા રાખો, પ્રશ્નો પૂછો, પરંતુ જવાબો મેળવવા માટે તમારું મન ખુલ્લું રાખો. દરેક વ્યક્તિની સમજાવવાની રીત અલગ હોય છે, તેથી તમારા સંદેશા વ્યવહારમાં લવચિક બનો. સંજોગો અનુસાર વર્તન બદલવું પડે છે, આ માટે તૈયાર રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.